અત્યારે મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા અમદાવાદ હાઈવે ઉપર આવેલી બિલ્ડિંગમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામમાં લાઇટો, મશીનો અને બોરની મોટરો ડાયરેક્ટ થાંભલા ઉપર લંગર નાખીને બિલ્ડર દ્વારા વીજ ચોરી કરવામાં આવી રહી છે। ગોધરામાં અવારનવાર MGVCL દ્વારા મોટી ટીમો ઉતારી વીજ ચેકિંગ કરી નાણાં મોટા ગ્રાહકોને પકડીને મોટો દંડ ફટકારવામાં આવે છે। ત્યારે ગોધરા અમદાવાદ હાઈવે સેન્ટર ઓલ્ડ સ્કૂલ સામે આવેલ 1 વર્ષ કરતાં વધુ સમયથી એક ભવ્ય ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય રોડ ઉપર બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે આ બિલ્ડર દ્વારા સળિયા કાપવાનું મશીન, પાણી માટે બોરની મોટર અને બિલ્ડિંગમાં લાઇટ માટે હેલોજન લાઇટો લગાડી લાખો રૂપિયા વીજળીની ચોરી બિલ્ડર દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે। ત્યારે MGVCLને આ વીજ ચોરી કેમ દેખાતી નથી એ એક મોટો પ્રશ્ન છે। અહીં લાખો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બાંધતા બિલ્ડરો દ્વારા જાહેર રસ્તા ઉપર લંગર નાખીને જાણે કે MGVCLની સત્તાધીશોને પડકાર ફેંકતા હોય એમ દેખાઈ રહ્યું છે કે પછી બિલ્ડરોને MGVCLના સત્તાધારીઓ દ્વારા નજરઅંદાજ કરી આ રીતે ખુલ્લેઆમ થતી વીજ ચોરી સામે આંખ આડા કાન કરી વીજ ચોરી કરવા દેતા હોય તેવા અનેક સવાલો પ્રજા દ્વારા MGVCL સામે ઉઠવા પામ્યા છે। ત્યારે શું આ બિલ્ડર સામે MGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે કે પછી બિલ્ડર સાથે સેટલમેન્ટ કરીને બિલ્ડરને વીજ ચોરીના દંડમાંથી બચાવી લેવામાં આવશે તેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે। બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી છે વીજ ચોરી, કરવામાં આવી રહી છે ખુલ્લેઆમ વીજ ચોરી। બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી છે લંગર નાખીને વીજ ચોરી। બિલ્ડર પર કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી? MGVCL કેમ કરે છે આંખ આડા કાન? MGVCLને આ વીજ ચોરી કેમ દેખાતી નથી એ એક પ્રશ્ન છે। બિલ્ડર સાથે MGVCL સેટલમેન્ટ તો નથી ને તેવા ઉઠ્યા સવાલો। શું આ બિલ્ડર સામે MGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવશે? ગોધરામાં બિલ્ડરને તંત્રના આશીર્વાદ હોય તેવું લાગી રહ્યું છે અને ખુલ્લેઆમ વીજ ચોરી કરવામાં આવી રહી છે, છતાં MGVCL દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી રહી। તો શું અગાઉ આ MGVCL દ્વારા બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું।